જય હિન્દ મિત્રો. આપણે ગયા લેક્ચરમાં ધોરણ 11માં આપણે યુનિટ 4માં રીડ 1 પૂરું કર્યું છે, બરોબર છે. આપણે માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન પૂરું કર્યું છે. આજે આપણે રીડ 2માં યોગ ફોર હેલ્થ. યોગ કોની માટે? તો કે હેલ્થ માટે, આપણે તંદુરસ્તી માટે શું જરૂરી છે? તો કે યોગ જરૂરી છે. એ આપણે અહીંયા જોશું આપણે, અને એ સાથે પાર્ટ 1 આપણે જોશું. આપણે ધીમે ધીમે પૂરું કરીએ છીએ, બરાબર. એટલે પાર્ટમાં આપણે પાડી દીધા છે, બધા ભાગ પાડ્યા છે. ધીમે ધીમે શીખીનું કારણ શું છે કે એક સાથે બધું શીખી લેવાથી છે ને, એમ કે આવડી બધું પૂરું તો થાય પણ એમાં આવડે નહીં, મગજમાં ગળે ઉતરે નહીં. કારણ કે આપણે ગળે ઉતારવાનું છે, અને સાથે ગળે તો ઉતારવાનું છે, ડેટકાની જેમ ગળી તો જવાનું જ છે આપણે. પણ આપણે એ એક્ઝામમાં પણ આપણે છે એ યાદ રહેવું જોઈએ, એ આપણે કરવું પડશે આપણે, બરાબર છે મિત્રો. આજે આપણે યુનિટની અંદર એ જોશું કે આપણે યોગ થકી આપણે આપણું તંદુરસ્તી કેમ રાખવી. જો મારે જરૂર છે તંદુરસ્તીની, બરાબર, સાથે દવાની પણ જરૂર છે, પણ આપણે બહુ યોગ આપણે શીખ્યા ને કે આયુર્વેદ એમ કે બહુ વધારે દવા લેવી નહીં. એટલે મારી ઈચ્છા એવી છે કે હળદર બળદર ખાઈને હળદર દૂધ પીને કેમ ભટકે નહીં આપણે જોઈ લઈએ, બરાબર. કારણ કે આપણે ફોલો, જો આ બધું ચોપડીમાં લખેલું ખાલી આપણે વાંચી જવાથી બધું આમ પૂરું કરવાથી કાંઈ નથી, આપણે કાંઈક ફોલો કરવું પડશે. તો મારી ઈચ્છા છે કે હું ફોલો કરું આયુર્વેદને શું કહે છે, બરાબર છે. આપણે એ કરીએ. અને અત્યારથી હું તમને સોરી કહી દઉં, કારણ કે જો વચ્ચે જો આ પ્રોબ્લેમ રહેશે તો તમે થોડોક મને સાથ આપજો, બરાબર. કારણ કે સતત બોલવાથી પણ આ વસ્તુ હોઈ શકે, એટલે મારે તો મૂંગું રહેવું ઘણી વખત પડે છે. આપણે એવું કંઈ કરવું નથી, કારણ કે આપણે આપણું બધું કંઈ અટકવું નથી, અટકાડવું જ નથી. આપણે બધું વ્યવસ્થિત પૂરું કરી નાખીએ. અને આ એક છે ને અહીંયા દેખાતું નથી, એટલે થોડુંક તમે એમાં સાથ આપજો, બરાબર. તો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, અને ન સમજાય તો એમાં કમેન્ટ પણ કરો કે સર આ એક સમજાવી દો ને, તો આપણે સમજાવી શકીએ. તો ફોન કરવાનો, આપણે પણ સમજી શકીએ. આપણે આપણી એક પણ કંઈ પ્રોબ્લેમ રાખવી નથી. આપણે એકદમ ક્લીન અવકાશ રાખીએ, એકદમ સાફ આકાશ રાખીએ, એટલે શું કે આપણને બધું કંઈ પ્રોબ્લેમ હોતી નથી, બરાબર. તો આપણે રીડ 2માં પાર્ટ 1 શરૂ કરીએ. શું છે પાર્ટ 1 આપણે જોઈએ. તો પહેલાં ટાઇટલનું નામ શું છે આપણું? તો કે યોગ ફોર હેલ્થ. યોગ કોની માટે? ફોર એટલે માટે, કોની માટે? હેલ્થ, તંદુરસ્તી માટે, બરાબર. આપણે ખબર છે ને 21 જૂન યોગ દિવસ છે, વિશ્વ યોગ દિવસ. એટલે લાંબો દિવસ પણ છે 21 જૂને. એટલે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે યુએન, એણે નક્કી કર્યું છે કે 21 જૂન છે યોગ દિવસ, વિશ્વ યોગ દિવસ. એટલે બધા વિશ્વને આપણે શીખવાડ્યું કે યોગ કોને, યોગ માત્ર કોને આપ્યું છે? ભારતે આપ્યું છે, બરાબર છે. અને આપણા આખું વિશ્વ છે પણ એને ફોલો પણ કરે છે. આપણે જોઈએ, આપણે ખબર છે, આપણે ન્યૂઝમાં જોતા હોઈએ છીએ, બરાબર. ચાલો આપણે જોઈએ એ બધી અધર માહિતી તો પછી લઈશું. પહેલાં આપણે આપણું કામનું છે એ ઉપાડીએ, બરાબર. તો જય માતાજી કરીને પહેલાં આપણે શરૂ કરીએ. શું શરૂ કરશું? તો કે ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્સાઇન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. સાયન્સીસ એટલે સાયન્સ એમ કહી શકીએ આપણે, બરાબર. સાયન્સ એટલે વિજ્ઞાન. યોગ છે કેવું? મોસ્ટ એન્સાઇન્ટ એટલે યાદ રાખજો, પ્રાચીન. એન્સાઇન્ટ એટલે શું થાય? પ્રાચીન થાય. આપણે પ્રાચીન કહીએ ને, એન્સાઇન્ટ કહી શકીએ પ્રાચીન. શું છે? સાયન્સ ઓફ ઇન્ડિયા. ભારતનું સૌથી જૂનું પ્રાચીન વિજ્ઞાન છે. શું? તો કે હા, શું? યોગ, બરાબર. શું કે ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ આ છે સ્પિરિચ્યુઅલ. અહીંયા છે, જો હું થોડુંક આમ ચોપડી કરું તમને દેખાય તો થોડુંક ઝૂમ કરજો. અહીંયા સ્પિરિચ્યુઅલ ઠેઠ અંદર ગયું છે, બરાબર. સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ શું કહે છે? જુઓ કે આ આપણને આપે છે શું? ટાઈમ ટ્રસ્ટેડ. ટાઈમ ટ્રસ્ટેડ એટલે સમયની સાથે પારખેલું, આપણે સમય સાથે રાખે છે, એમ ટૂંકમાં કહી શકીએ. ટેકનિક છે, એવી ટેકનિક છે શું? ફોર ફિઝિકલ, શારીરિક માટે, મેન્ટલ, માનસિક માટે, અને સ્પિરિચ્યુઅલ. અહીંયા જે સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક વિકાસ માટે આપણને બનાવે છે, આપણને આપે છે, ઓફર કરે છે. કોણ? યોગ કરે છે. શું? પહેલાં તો ટાઈમ ટ્રસ્ટેડ, ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. આપણામાં આ 4 વસ્તુ છે જાગૃત કરે છે, બરાબર. ટાઈમ ટ્રસ્ટેડ એટલે સમય સાથે આપણને આગળ વધારે છે. ફિઝિકલ આપણને શારીરિક રીતે વ્યવસ્થિત રાખે. મેન્ટલ માનસિક રીતે વ્યવસ્થિત રાખે. અને સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ એટલે આપણામાં આધ્યાત્મિક શક્તિઓ વધારે છે. આધ્યાત્મિક શક્તિ આપણને ખબર ને, એમ ઋષિ મુનિઓ બધા કેવું કરતા કે યોગ કરીને 6 ઇન્દ્રિયો પર વિજય મેળવીને
એ એક હવામાં ઉડવું હોય તો હવામાં ઉડી શકતા, આવું આપણે સાંભળેલું છે, બરાબર. અને ભવિષ્ય જોવું હોય તો ભવિષ્ય પણ જોઈ શકતા. માત્ર કોને છે? યોગ થકી. જે બહુ જાડિયા પાડિયા એમ કહી શકીએ એટલા બધા હોય તેની યોગ થકી. તો યોગથી પાતળા થઈ જાય એવું કહી નથી કે તમે જીમમાં જાઓ તો જ થાવ, યોગ કરો તો પણ થઈ શકે, બરાબર, એ પણ થાય. અને પાતળા છે તો જાડીએ થઈ શકે યોગ કરીને. કારણ કે દુનિયામાં હવે ટ્રેન્ડ આવ્યો છે બે વસ્તુનો. કયો? કે પહેલાં તો કાળા છે કે મારે ધોળું થઈ જવું છે, બધી ક્રીમ વાપરે, ને ધોળા છે કે બહુ ધોળા હોય તેમ કે થોડાક બ્લેક રાખ્યા તો સારું. જોયું કે પોગી નથી શકતા આપણે. અને બીજા એમ કે જાડી એમ કે મારે પતલું જવાનું, પતલા એમ કે મારે જાડી કરવું. દુનિયા ક્યાં જાય છે? અમુક વ્યક્તિઓ તો ક્યાં જાય છે ખબર નથી. દિશા વગરનું વાણ હોય છે. કેવું વાણ કહેવાય? દિશા વગરનું. દરિયામાં વાણ તો જાય છે પણ દિશા જ નથી, ક્યાં જાય ત્યાં એ કે, બરાબર, એવું છે. પણ આપણે 4 વસ્તુ આ યોગ છે આપણને આપે છે. શું કે ઇટ કન્સ્ટિટ્યુટ એટલે બંધારણ એટલે રચના. કન્સ્ટિટ્યુટ એટલે શું થાય? બંધારણ અથવા રચના. શું કે ઇટ કન્સ્ટિટ્યુટ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ હ્યુમન. આસ્પેક્ટ એટલે હેતુ, પર્પઝ, ઇન્ટેન્શન, બરાબર. એનું સમાનાર્થી બોલ્યો છું. આસ્પેક્ટનું હેતુ એટલે ગુજરાતી થાય છે, પણ એનું સિમિલર વર્ડ જોઈએ તો પર્પઝ, ઇન્ટેન્શન આવા વર્ડ્સ થાય. તો આ યાદ રાખવા, બરાબર. શું કે ઇટ કન્સ્ટિટ્યુટ્સ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ. એની રચના કેવી છે? મહત્વની. આસ્પેક્ટ હ્યુમન, માણસના એક હેતુ સિદ્ધ કરવા માટે એની આ રચના, બંધારણ છે, ખૂબ જ મહત્વનું છે. કોનું? યોગનું. ઈટ એટલે યોગ વિશે કહે છે, બરાબર. પછી આગળ ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ. ફરી વખત બોલું છું, સોરી. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ. પછી એઝ એન્સાઇન્ટ, અહીંયા છે એન્સાઇન્ટ એઝ ધ હ્યુમન રેસ. જોયું? ઇટ ઇઝ કન્સિડર એટલે શું થાય? ઓળખાય છે, ઓળખાણપણું કહી શકીએ આપણે. એ કોના થકી ઓળખાય છે? તો કે ટુ બી અ સાયન્સ એઝ એન્સાઇન્ટ એઝ ધ હ્યુમન રેસ. હ્યુમન રેસ એટલે શું થાય? કે જ્યારે માણસનું અસ્તિત્વ થયું, હ્યુમન રેસ એટલે જ્યારથી શરૂ થયું, માણસ દુનિયામાં આવ્યો, બરાબર, એમ કરતાં આગળ વધતું ગયો ને એને કોના વિશે ખબર પડી? યોગ વિશે ખબર પડી. ધીમે ધીમે આપણે હ્યુમન રેસ એટલે શું? જે માણસની પહેલેથી પ્રગતિ થતી આવી છે, જ્યારથી એનો ઉદ્ભવ છે ત્યારથી લઈને, અને પ્રાચીન કહી શકીએ. જો ઇનસાઇડ એટલે પ્રાચીન છે, પહેલાના સમયથી, બરાબર. તો કન્સિડર એ ઓળખાય છે. કેવું? એક માણસના એક સાયન્સ થકી ઓળખાય છે, બરાબર. યા છે કહી શકીએ. પછી યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધીસ ઇન્ડિવિડ્યુઅલ. ફરી વખત બોલીએ, પછી ગુજરાતી કરીએ. યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિડ્યુઅલ. હવે આપણે એનું ગુજરાતી કરીએ તો સૌથી પહેલાં શું કહે છે? યોગ પાસે શું છે? કેપેસિટી, એવી ક્ષમતા છે. શું? ટુ બ્રિંગ એટલે લાવી આપે. શું? કોના વિશે? ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન. ફંડામેન્ટલ એટલે શું થાય? મૂળભૂત. ફંડામેન્ટલ એટલે શું થાય? મૂળભૂત. ટ્રાન્સફોર્મેશન એટલે શું થાય? કે જે ઓલી પરિવર્તન લાવી આપણે, બરાબર, એ. અને ઇન્ડિવિડ્યુઅલ એટલે શું થશે? તો કે આધારભૂત. આપણામાં યોગમાં એટલી બધી કેપેસિટી, ક્ષમતા છે જે ફંડામેન્ટલ એટલે મૂળભૂત પરિવર્તન લાવી શકે છે. એમાં ઇન્ડિવિડ્યુઅલ એટલે શું થશે? તો કે આધારભૂત પાયાથી શું લાવી શકે? પરિવર્તન લાવી શકે. કોણ લાવી શકે? તો કે યોગ. અને યોગ પાસે એટલી બધી કેપેસિટી પણ છે, એટલે ક્ષમતા પણ છે, બરાબર. ચાલો આગળ જોઈએ આપણે. શું કહે? યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ ધેટ પ્રોવાઇડ્સ ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ. આપણે ત્રણેય ફરી વાર વાત છે. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ. હોલિસ્ટિક એક્સરસાઇઝ એટલે શું થાય? કે એક સર્વાંગીપણું, એટલે પહેલેથી ચાલતું એક આપણે આધાર આપણે રાખીએ કે આ એક્સરસાઇઝ આપણા માટે જરૂરી છે દરરોજના. સર્વાંગીપણું છે. કેવી એક્સરસાઇઝ છે? સર્વાંગીપણું એક્સરસાઇઝ છે, આ કસરત છે આપણા માટે. ધેટ પ્રોવાઇડ, જે આપણને આપે. પ્રોવાઇડ એટલે આપવું. શું આપે છે? ફિઝિકલ, શારીરિક, મેન્ટલ, માનસિક એઝ વેલ એઝ વધારે શું બીજો હવે? સ્પિરિચ્યુઅલ બેનિફિટ એટલે નફો. આપણને ફિઝિકલ રીતે, શારીરિક રીતે, મેન્ટલ અને માનસિક રીતે, અને સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક રીતે આપણને નફો આપે છે અથવા નફો પહોંચાડે છે. કોણ? તો કે યોગ, બરાબર. આપણે યોગ વિશે જોયું. હવે આગળ શું કહે છે? આગળ પણ આપણે જોઈએ. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર મસલ. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર મસલ. આપણા મસલને પણ જાગૃત બનાવે, એને કામ આપે છે, એને ઉર્જા પ્રદાન કરે છે. કોણ? યોગ કરે. આપણા મસલ શરીરના હોય છે,
મસલ એટલે ઓલા નહીં આપણે જીમમાં જઈને બોડી બનાવે એ મસલ નહીં. આપણા મસલ એટલે આપણે બધા સ્નાયુઓ બધા અંદરના બધા કોષ ને બધાને એ વ્યવસ્થિત કરી દે છે, બરાબર. એમ તો જીમમાં જઈને તમે તો એવા બધા બોડી બનાવીને તો તમે દેખાડો કરી શકો, અડધા તો પાવડર લે તો ફૂલાઈ જાય, બોડી દેખાડે, પણ એમ કંઈ હોય નહીં, ફુગ્ગો હોય એ તમે આમ કરીને ટચ કરતો કાંટો મારજો તો હવા આવી જાય, ઉડી જાય. તો એવું પણ હોય છે. પણ યોગ છે એ ઓલરેડી તમને કુદરતી રીતે તમને આગળ વધારે, કુદરતી રીતે તમારી અંદર પૂરેપૂરું પોષણ વિટામિનથી માંડીને બધું ભરી દે. પણ ખાવામાં ધ્યાન રાખવું પડે, ખાવામાં જેમ ભાવે તમે દાયબાજ કરો તો મેળા પડતો નથી, બરાબર. ચાલો, ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઈન્ટ્સ. બેનિફિટ્સ એટલે શું થાય? નફો. જો એ બીજો પણ નફો આપે. ક્યાં? જોઈન્ટ્સ એટલે સાંધાઓ, આપણે શરીરના સાંધા હોય ત્યાં નફો આપે. પછી આ છે તે લિગામેન્ટ્સ. લિગામેન્ટ્સનો એક્ઝેક્ટ મિનિંગ થાય આપણે અસ્થિઓ, આપણા હાડકાઓ, અસ્થિઓમાં પણ આપણને એ બેનિફિટ નફો કરે છે. લિગામેન્ટ્સ એટલે થશે અસ્થિઓ આપણા શરીરની. એન્ડ ધ સ્કેલ્ટલ સિસ્ટમ. સ્કેલ્ટલ એટલે આપણું છે કંકાલ તંત્રની સિસ્ટમ એટલે તંત્રમાં પણ નફો પહોંચાડે. કોના દ્વારા? કે બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી. ફ્લેક્સિબિલિટી એટલે લચીલાપણું. આપણું શરીર આમ વળી શકે, તો આ મારો હાથ આમ કરીને આમ વળે કે નહીં, તો આ વળ્યું છે એને લચીલાપણું પણ કહી શકે. જો આપણા શરીરની અંદર હાડકા જ ન હોત, મિત્રો હું તમને આમ ઉદાહરણ, આમ થોડીક ઇતર વાત આપણે કરીએ તો આપણે શરીરમાં હાડકા જ ન હોય, બરોબર છે, તો આ હાથ છે ને અમારો હાથ અહીંયા સુધી પહોંચી જાય, એકદમ ઓલો છે આમને રહે, લબડેલી જેમ આપણે એમ કહી શકીએ, બરાબર. તો હાડકા પણ બેલેન્સ માટે જરૂરી છે. અને પછી આપણે શું આપે છે? જુઓ અહીંયા શું લખ્યું છે? બેલેન્સ, આપણે સંતુલન આપે છે. કોણ? યોગ આપે છે. શેમાં? જોઈન્ટ, સાંધામાં, લિગામેન્ટ્સ એટલે શું થાય? આપણે અસ્થિઓમાં, અને સ્કેલ્ટલ સિસ્ટમ એટલે આપણે જે કંકાલ તંત્ર છે એમાં આપણે એ ફ્લેક્સિબિલિટી, લચીલાપણું, ફ્લેક્સિબિલિટી એટલે લચીલાપણું અને બેલેન્સ આપે છે, આપણે સંતુલન આપે છે. કોણ આપે છે? યોગ આપે છે, બરોબર. ચાલો આગળ શું કહે છે એ? તો અહીંયા છે ઇટ ઇઝ ઠેઠ ઇટ ઇઝ, જો અહીંયા ઠેઠ લખ્યું છે એને, બોલો લ્યો. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ એન્ડ સ્ટિમ્યુલેટ્સ ધ કાર્ડિયોસ્ક્યુલર, બરાબર, સિસ્ટમ. કાર્ડિયો કહી શકીએ, કાર્ડિયોવસ્ક્યુલર કહી શકીએ, કાર્ડિયોવસ્ક્યુલર. અહીં જો એમ લખું છું, અહીંયા એનું વાંચન એક તો જો અહીંયા લખું છું કાર્ડિયો, પછી વસ્ક્યુલર કહી શકીએ અથવા વસ્કલર પણ એને કહી શકીએ, બરાબર. જો એ લખ્યું છે કાર્ડિયો વસ્કલર. ઘણી બધી એવા શબ્દો તારા આપણે હેરાન કરી દે બોલવામાં, તો આપણે થઈ ગયું કે નહીં? જોઈ કાર્ડિયોવસ્ક્યુલર એટલે શું? તો આપણી રક્ત વાહિનીઓની જે સિસ્ટમ હોય ને, જે નળીઓ, બધા લોહીની નળીઓ, એની સિસ્ટમ, એનું તંત્ર, એમાં શું કરશે? જો આપણે ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ, આપણા હૃદય માટે પણ સારું છે. સ્ટિમ્યુલેટ એટલે છે ઉત્તેજિત બનાવે, ઉર્જા પ્રદાન કરે. આપણા હૃદય માટે પણ યોગ છે સારો છે, અને શું બનાવે? એને ઉત્તેજિત બનાવે. અને બીજું શું કરે છે? કાર્ડિયોવસ્ક્યુલર સિસ્ટમને પણ શું બનાવે? ઉત્તેજિત બનાવે. રક્તવાહિનીઓ છે આપણી, નળીઓ, નસો, એને પણ એકદમ વ્યવસ્થિત તંત્ર છે એનું વ્યવસ્થિત બનાવે છે, એને નફો પહોંચાડે છે. કોણ? યોગ, બરાબર. કાર્ડિયોવસ્ક્યુલર જોયું અહીં જે કાર્ડિયોવસ્ક્યુલર અહીં લખી નાખ્યું છે, તમે જોઈ લેજો. ઇટ ઓક્સિજનેટ્સ ધ બ્લડ. ઓક્સિજન એટલે ઓક્સિજન પહોંચાડો. કોને પહોંચાડે? બ્લડને પહોંચાડે, લોહીને. એને હેલ્પ સ્ટ્રેન્થ એટલે તાકાત, શક્તિ, આપણને મદદ કરે. શું આપવામાં? તાકાત આપવામાં. લોહીને ઓક્સિજન પહોંચાડે અને આપણા શરીરને આપણને શું આપે? તાકાત આપવામાં મદદ કરે. અને પછી શું છે? ધ હાર્ટ. કોને? આજે ધ હાર્ટ એટલે આજે આને પણ મજબૂત બનાવે. કોને? હાર્ટને. જે આપણે હાર્ટના દર્દીઓ હોય છે, તો યોગ આપણને ખબર છે, હાર્ટના દર્દીઓ છે ને વધારે યોગ બહુ કરે. શું કામ? એ યોગના થકી જે હાર્ટ છે એની પ્રોબ્લેમ છે સોલ્યુશન આપણે કરી શકીએ. નકર પેસમેકર મુકાવવું પડે, આવી પ્રોબ્લેમ થઈ શકે, બરાબર. ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે શું? તો પાચન તંત્ર આપણું. ડાયજેસ્ટિવ સિસ્ટમ આપણને જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે ને એને આપણને વ્યવસ્થિત કરે છે. કોણ? યોગ. ધ નર્વસ સિસ્ટમ. નર્વસ સિસ્ટમ એટલે શું થાય? નર્વસ સિસ્ટમ એટલે થશે આપણું ચેતાતંત્ર. શરીરનું ચેતાતંત્ર છે, જીભ છે, આંખ છે, બરાબર, ચામડી છે, બધાને નર્વસ સિસ્ટમ છે એને શું કરે છે? કે એને ગુડ, સારી બનાવે છે. પહેલાં તો ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે શું થાય? પાચન તંત્ર થાય. નર્વસ સિસ્ટમ એટલે શું થશે? ચેતાતંત્ર. અને સપોર્ટ ધ રેસ્પાયરેટરી સિસ્ટમ. રેસ્પાયરેટરી સિસ્ટમ એટલે આપણે કહી શકીએ તો કે આપણું શ્વસન તંત્ર, આપણે શ્વાસ લઈએ છીએ એ પ્રમાણે આપણને ખબર છે કે આપણે યોગ દ્વારા અનુલોમ વિલોમ કરીએ તો આપણે
આપણી શ્વસન તંત્ર છે એ વ્યવસ્થિત વિકસિત થાય છે. તો સૌથી પહેલાં શું ડાયજેસ્ટિવ સિસ્ટમની મદદરૂપ થાય, નર્વસ સિસ્ટમ એટલે ચેતાતંત્ર થાય છે, અને રિસ્પિરેટરી સિસ્ટમ એટલે શું થાય કે શ્વસન તંત્ર છે એને પણ આપણને એક ફાયદો પહોંચાડે. કોણ? યોગ. આગળ શું કે it enables the various endocrinal glands. Endocrinal glands એટલે સૌથી પહેલાં યાદ રાખજો આપણું જે અંતઃસ્રાવી ગ્રંથિઓ છે, બરાબર, થાઇરોઇડ છે, બધી અંતઃસ્રાવી ગ્રંથિ, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ છે, બરાબર, એ બધીને શું કરે છે જુઓ, એનેબલ્સ એટલે શું થાય એક્ઝેક્ટ એનું આમ ઉદાહરણ કે એનેબલ્સ એટલે એને કામ કરતું બનાવે છે અલગ અલગ પાર્ટને, વેરિયસ એટલે અલગ અલગ એન્ડોક્રાઇનલ ગ્લેન્ડ્સને ટુ ફંક્શન પ્રોપરલી એટલે એક સરળ રીતે એને જાગૃત કરે એન્ડ રિડ્યુસ ટેન્શન. રિડ્યુસ એટલે કાઢવું. શું કાઢે છે? ટેન્શન અને એન્ઝાઇટી એટલે ચિંતાને દૂર કરે છે. કોણ? યોગ છે તે. ઇફ યુ સફર એટલે પીડાવું, ફ્રોમ ઇન્સોમનિયા. ઇન્સોમનિયા એટલે શું થાય? જો તમે ઇન્સોમનિયા નામની એક બીમારી છે એટલે શું થાય? તમને ઊંઘ ન આવે. ઇન્સોમનિયા એટલે શું થાય? ઊંઘ ન આવે, આખી રાત જાગ્યા કરે ઓલા ભૂવડની જેમ. તો એ બીમારી હોય તો શું થાય કે યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. તમને યોગ છે, યોગ કરવાથી તમે સારી વ્યવસ્થિત એ નિંદર કરી શકો. અનિંદ્રાના રોગ કહી શકીએ આને. શું કહી શકીએ આપણે? ઇન્સોમનિયાને આપણે અનિંદ્રાનો રોગ કહી શકીએ છીએ. બરાબર. આગળ, થસ યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકોફિઝિકલ એલિમેન્ટ્સ. એલિમેન્ટ્સ એટલે તબક્કાઓ, મુદ્દાઓ. શું કે યોગ છે યુઝફુલ છે કોની માટે? સાયકો એટલે માનસિકતા માટે, ફિઝિકલ એટલે શારીરિકતા માટે છે. એના તબક્કાઓ છે ખૂબ જ મહત્વના છે. હવે આગળ અહીંથી શરૂ થાય છે. શું કહે છે એ જોઈએ આપણે. તો સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્સાઇન્ટ ફોર યોગ. એન્સાઇન્ટ એટલે પ્રાચીન. મેં કીધું સૂર્ય નમસ્કાર છે ને યોગમાં સૌથી પ્રાચીન છે સૂર્ય નમસ્કાર. અહીંયા આપણે તમે ફોટો જોઈ શકો સૂર્ય નમસ્કારનો, બરાબર. એવા જે પાર્ટ છે 12 એના તબક્કા હોય છે એ હોય છે. આપણે જોઈએ પહેલાં સૌથી પહેલાં શું કહે છે સૂર્ય નમસ્કાર વિશે. સૂર્ય નમસ્કાર છે એ સૌથી પ્રાચીન યોગ છે આપણું. શું કે આગળ, ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. એટલે ધ્યાન, આપણે ધ્યાન કરીએ આપણે યોગમાં, મેડિટેટિવ. તો એના માટે શું છે? કમ્પ્લીટ છે એ યોગ. એની માટે ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક છે આખી. ઇન્ક્લુડ્સ એમાં સમાવેલું છે શું? આ સૂર્ય નમસ્કારમાં ઇન્ક્લુડ એટલે સમાયેલું. શું છે સમાયેલું? આસન્સ, જે ઓલા આસનો છે, અને પ્રાણાયામ બધા છે સમાયેલા છે. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર. આમાં 12 તબક્કાઓ આપેલા છે. 12 છે શું આપેલું છે? તબક્કાઓ અથવા પોસ્ચરને આપણે કહી શકીએ મુદ્રા કહી શકીએ. આપણે શું કહીએ? મુદ્રાઓ આપેલી છે 12 પ્રકારની. મેં કીધું 12 આસનો આપણે એમ કહી શકીએ અથવા મુદ્રા આપેલી છે જે ફોલો કરે છે. ફોલોડ ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ વિથ અ સ્પેસિફિક બ્રીથિંગ પેટર્ન. જે પર્ટિક્યુલર રીતે એવી રીતે ગોઠવાયેલા છે જે સ્પેસિફિક બ્રીથિંગ પેટર્ન થાય છે. શ્વસન તંત્ર છે એની સાથે જોડાયેલું છે. જે આપણને 12 તબક્કાઓ વ્યવસ્થિત સ્પેસિફિક રીતે પર્ટિક્યુલર રીતે લાઇનમાં ગોઠવાયેલા એવી રીતે જે આપણને શેમાં મદદ કરે? બ્રીથિંગ પેટર્નમાં. આપણે શ્વાસની જે બીમારીઓ છે એમાં પણ મદદ કરે છે. આગળ જોઈએ, ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિડ્યુઅલ ટુ વિટાલાઇઝ એન્ડ અનબ્લોક્સ ધ વોલ સિસ્ટમ. શું કે એ મદદ, ઇટ હેલ્પ્સ એટલે મદદ કરે છે. એન ઇન્ડિવિડ્યુઅલ એટલે શું થશે કે જે આપણને શરીરની અંદર જે આધારભૂત પાયો છે એમાં શું છે? વિટાલીઝ એટલે શું થશે કે જે આપણું મુખ્ય જે અંગો હોય છે અથવા નળી હોય છે આપણે વેન, એની શું થઈ ગયું? એને પણ મદદ અનબ્લોક થઈ ગયેલું હોય જે સિસ્ટમ, બરાબર, એને પણ શું કરે? હોલ સિસ્ટમ એને શું કરે? જાગૃત કરી દે. કોણ? સૂર્ય નમસ્કાર. ઇટ રિડ્યુસ એટલે દૂર કાઢી નાખે. શું કાઢે? કે ફેટ એટલે ચરબીને દૂર કરે. કોણ? સૂર્ય નમસ્કાર. એટલે જાડિયા હોય ને એના ખરેખર આ કરવા જેવો છે. શું? સૂર્ય નમસ્કાર. ફેટ ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ્સ ઓફ ધ બોડી. અને આખા શરીરને છે એ જે ચરબી છે એ દૂર કરે છે આખા શરીરમાંથી. એઝ ઇટ સ્ટ્રેચિસ એટલે શું છે? ખેંચ અથવા ખેંચાણ કહી શકીએ આપણે, બરાબર. શરીરને ખેંચે છે સૂર્ય નમસ્કાર કરવાથી. એન્ડ ટોન્સ એટલે શું? વલણ. આપણે વાળી શકીએ શરીરના, બરાબર. ટોન્સ એટલે વલણ. ઈચ એન્ડ એવરી મસલ, બધા મસલ, આપણે શરીરના મસલને સૂર્ય નમસ્કારમાં શું કરી છે? આપણે વાળી શકીએ. મિત્રો, આપણે યુનિટ
યુનિટ 4માં રીડ 2 આજે આપણે કમ્પ્લીટ કર્યો, સોરી રીડ 2માં પાર્ટ 1 કમ્પ્લીટ કર્યો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાર્ટ 2 જોશું કે સૂર્ય નમસ્કારના તબક્કાઓ ક્યાં ક્યાં છે અને સૂર્ય નમસ્કાર આપણે શું ફાયદો થાય એ આપણે જોશું. ત્યાં સુધી મારી એવી આશા છે કે તમે લોકો પણ સૂર્ય નમસ્કાર જોઈને આવશો. સાથે સૂર્ય નમસ્કાર કરવાની શરૂઆત કરી જો, સવાર પડી ઠંડીની શરૂઆત હોય તો, કારણ કે આપણે જોયું છે કે સૂર્ય નમસ્કારના ફાયદા કેટલા છે. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાર્ટ 2 જોશું અને સૂર્ય નમસ્કારની જે પ્રેક્ટિસ છે એ પણ જોઈશું. પ્રેક્ટિસ હું કરી નહીં, હું તમને કહી. બરાબર, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.